આજે અહીંયા હરિદ્વાર હિલ્સની અંદર ઉપસ્થિત છે, ત્યારે કહેવાનું મન થાય કે પિતાની છત્રછાયા છે ને ભરતભાઈ, પિતાની છત્રછાયા છે ને સૂરજ સમાન છે. કારણ કે સૂરજ હોય ને ત્યાં સુધી એમ થાય કે તપે છે, પણ જ્યારે અંધકાર છવાઈ જાય ને ત્યારે એની સાચી કદર થાય છે. અને હનુમાનજી આપણને યાદ છે કે નાનપણની અંદર થોડી ક્ષણ માટે ખાલી સૂરજને ગળી ગયા હતા અને ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો હતો. ખાલી કલ્પના કરીએ આપણે કે જો પિતાની છત્ર છાયા જ વહી જાય ને તો આપણા જીવનની અંદર ચારે બાજુ અંધારું જ છવાઈ જાય છે. અને એ બાળકને જઈને પૂછો, એ દીકરાને જઈને પૂછો, એ દીકરીને જઈને પૂછો કે જેને નાનપણની અંદર પોતાના પિતાની છત્ર છાયા ગુમાવેલી છે. અને ખરેખર આપણે સૌ તો ભાગ્યશાળી છીએ કે આજે આપણી સાથે આપણા વડીલો છે. આજના સમયની અંદર પણ આપણી જ્ઞાતિની અંદર જોવા જઈએ તો ઘણા બધા પરિવારની અંદર દાદા દાદી છે, નાના નાની છે, બધા સાથે રહે છે. અને એ જ આપણા પરિવારની અંદર આપણા સૌ ઉપર એમ કહેવાય કે વિશ્વકર્મા દાદાના આશીર્વાદ છે. એક નાનકડી જ વાત, એક દીકરો એમ કહેવાય ને કે નાનકડો અને કાયમને માટે એના પપ્પા ટોક કરે. માનું કામ છે ને દીકરાને હાથ ફેરવવાનું હોય, માનું કામ દીકરાને હાથ ફેરવવાનું હોય, પણ પપ્પાનું કામ છે, બાપાનું કામ છે ને ટોક કરવાનું હોય. પણ એ ટોક છે ને એ દીકરાનું જીવન ઘડતર કરવાનું કામ કરે છે. અને એવો જ એક દીકરો હતો, એના પપ્પા ડગલે ને પગલે જ્યાં જાય ને ત્યાં ટોકે. ઘરમાંથી સવારમાં ઉઠે એટલે તરત કહે તારી પથારી સરખી મૂકી દે, બ્રશ આમ કરાય, આમ ન કરાય, આમ કરાય. નાસ્તો કરવા બેસે તો તારી ડીશ ત્યાં મૂકી આવ. ઘરની બારે જાય તો જૂતા સરખા પહેરીને જવાનું, પગ ઘરની અંદર આવે તો પગ ખંખેરીને આવવાનું. આવી રીતે નાની નાની વાતની અંદર એને ટોકે. ધીમે આ દીકરો મોટો થયો, 18 વર્ષનો થયો, 21 વર્ષનો થયો, કોલેજનું શિક્ષણ પૂરું કર્યું, પણ એના પપ્પાનું ટોકવાનું છે એ જીવનની અંદર બંધ ન થયું. અને જેમ જેમ છોકરો મોટો થતો ગયો ને એમ એને એના બાપ અને દીકરાની વચ્ચે અંતર વધતું જ ગયું. જેમ ઉંમર વધતી ગઈ દીકરાની એમ બાપ અને દીકરાની વચ્ચે અંતર કહેવાય ને એ વધતું જ ગયું. દીકરો કંટાળી ગયો, ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એન્જિનિયરિંગ પૂરું કર્યું અને એને નક્કી કર્યું કે આપણે પપ્પા સાથે રહેવું નથી. આ કાયમને માટે આ ટોક કોણ સાંભળે? કાલ સવારે મારા લગ્ન થાય, મારી ઘરવાળી આવે તો એની સામે મારા બાપા ટોક જ કરે. એટલે છોકરાએ નક્કી કર્યું હવે આપણે રહેવું નથી. અને ત્યાં જ એના પપ્પાએ એક જગ્યાએ છાપાની અંદર જાહેરાત આવી સરસ મજાની ઇન્ટરવ્યુ માટેની, જે છોકરાની ડિગ્રી હતી ને એ જ ડિગ્રી એમાં માગેલ. એટલે એના પપ્પાએ સવારના પોરમાં છાપામાં રાઉન્ડ મારીને કીધું આજે 11 વાગે તારા અહીંયા ઇન્ટરવ્યુ દેવા જવાનું. એટલે છોકરાએ નક્કી કરી લીધું, પપ્પાએ કીધું એટલે આપણે ઇન્ટરવ્યુ દેવા જવું છે, પણ ઇન્ટરવ્યુમાં આપણે પાસ થવું નથી. આવું નક્કી કરીને છોકરો ગયો. જેવો ઇન્ટરવ્યુ દેવા ગયો ને એટલે એના પપ્પાએ મોકલો એટલે દરહાર ગયો અને નક્કી કરીને ગયું કે આજ તો ઇન્ટરવ્યુની અંદર પાસ થવું જ નથી. એને જેમ કરવું હોય ને એમ કરે. નાપાસ થાય, ઇન્ટરવ્યુમાં મને સિલેક્ટ નહીં કરે એટલે બાપા ક્યાંક મોકલી દે એટલે આપણે બાપાથી છુટકારો મળી જાય. આવું વિચારીને એ છોકરો ગયો. જેવો એ કંપનીની અંદર પ્રવેશ કર્યો, એના મેઇન ગેટ પાસે પ્રવેશ કર્યો ને એટલે પોતાના પગ છે ને એ ભીના હતા, એના જૂતા ભીના હતા. એટલે પગ લૂછણિયામાં સરખી રીતે પગ સાફ કરી અને એને અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશ કરીને જોયું ને તો રિસેપ્શન એરિયાની અંદર કોઈ હતું નહીં, લાઇટ ને પંખા ચાલુ હતા. એટલે તરત જ એની સ્વાભાવિક ટેવ પ્રમાણે એને લાઇટ ને પંખા બંધ કરી દીધા અને ધીમે ઉપર પહેલા માળે કે બીજા માળે ઇન્ટરવ્યુ હોલ હતો ત્યાં ગયો. ધીમે ચાલતો ગયો તો રસ્તામાં કોઈ કચરો આવ્યો સીડી ઉપર, તો એ કચરો લઈ અને એને ડસ્ટબિનની અંદર મૂક્યો. અને પછી જેવો જ એ ઇન્ટરવ્યુ હોલમાં પ્રવેશ કર્યો એટલે એને એના પોતાના ડોક્યુમેન્ટ બતાવ્યા. એટલે ઓલા ભાઈઓએ સાઈડમાં મૂકી દીધા બે જણા, અમારે તારા ડોક્યુમેન્ટ જોવા નથી. કે કેમ? બોલ તું પગાર શું લઈ શીખીએ, તું પગાર શું લઈ શીખીએ? એટલે છોકરો તો અચંબિત થઈ ગયો કે ભાઈ આ પગારનું પૂછે, મારા કાગળિયા જોયા નથી, મને કઈ પૂછ્યું નથી ને સીધું મને પગારનું પૂછ્યું. એટલે કે કેમ મને તમે કઈ મારા ડોક્યુમેન્ટ? અરે તારી પરીક્ષા તો તું જ્યારે ગેટમાં આવ્યો ને ત્યારથી તારી પરીક્ષા થઈ ગઈ. અહીંયા બેઠા અમે કેમેરાની અંદર એ જ જોઈ છી. તું જ્યારે અંદર આવ્યો ત્યારે તારું પોતાનું ઘર નથી, તારી પોતાની કંપની નથી, છતાંય તું પગ લૂછણિયામાં તારા પગ સાફ કરીને અંદર આવ્યો, તે સ્વચ્છતા જાળવી. આ તારા જીવનનું મહત્વ છે, તારો સદગુણ છે આ કે તું તારા જેવો કર્મચારી મારી કંપનીની અંદર આવશે તો કાયમને માટે મારી કંપનીની અંદર સ્વચ્છતા રહેશે. ત્યાંથી આગળ ગયો ત્યારે તે લાઇટ ને પંખા બંધ કર્યા. તને વીજળીની સાચી કિંમત ખબર છે. ત્યાંથી આગળ આવ્યો એટલે તે કચરો હતો એ ઉપાડીને નાખ્યો. બીજા ઘણા બધા અહીંયાથી નીકળી ગયા, કેટલા બધા ઇન્ટરવ્યુ આપીને ગયા, પણ એ કચરો કરતા ગયા, એને કચરો મૂક્યો ને. અને ત્યારે
એ જ ક્ષણે એ છોકરાની આંખમાંથી દડ 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 આંસુ વયા ગયા અને યાદ કરવા માંડ્યો કે મારા બાપા મને રોજે રોજ જે ટોકતા હતા એ ટોકતા નહોતા, પણ મારા જીવનનું ઘડતર કરતા હતા. એટલે બાપ છે ને આ જીવનનું ઘડતર કરનાર છે. અને એ કાયમને માટે હું આજના નાના નાના છોકરાને જુવાનિયાને કહું કે ભાઈ કદાચ મમ્મી પપ્પા ટોક ટોક કરે ને તો મનમાં એવું ખોટું ન લગાડતા, એ આપનું ક્યાંક ને ક્યાંક જીવન ઘડતર કરે. આજના છોકરાઓ મોબાઈલ લે એટલે જેવા ટોકે ને એટલે તરત જ મોબાઈલ આમ મમ્મી ને પપ્પા આમ એવા મોઢા ચડાવે, આમ તો અડધો દી બોલે ને કોક એક એક દી બોલે નહીં, બરાબર. પણ આ વસ્તુ ખરેખર ખોટી છે, એ આપણા જીવનનું ઘડતર કરે છે. એટલે ખરેખર ધન્ય છે આવા માતા પિતાને કે જે આપણા સૌનું ઘડતર કરે છે. અને એવા જ પિતા સ્વર્ગસ્થ પરસોત્તમભાઈના ચરણોમાં વંદન કરી અને અમારા કેશુભાઈ બોરાણીયાને વિનંતી કરીએ ભજન લઈને આવે શ્રી કેશુભાઈ બોરાણીયા. ધન્યવાદ. જય વિશ્વકર્મા.